તેના કારણે જળભરાવ જબરજસ્ત થયો છે। આપ જોઈ શકો છો ઇસ્કોન આંબલી રોડના આ દ્રશ્યો છે। ઇસ્કોન આંબલી રોડ ઉપર જે પ્રકારનો જળભરાવ છે, અનેક લોકોના વાહન બંધ પડ્યા છે। એમ્બ્યુલન્સ જે છે તે વચ્ચેનો જે BRTSનો રૂટ છે તેને પસાર કરવામાં આવીને પ્રયાસ કરી રહ્યો છે દર્દીઓને પહોંચાડવાનો, પરંતુ આપણે દ્રશ્યો બતાવીશ કે આ પ્રકારની સ્થિતિ છે ઇસ્કોન આંબલી રોડ ઉપરની। જે વાહનો છે તેમના માટે નીકળવું મુશ્કેલ છે, ચારે તરફ જળભરાવ જબરજસ્ત છે। થોડાક આગળથી પ્રયાસ કરીશું સર્વિસ રોડ ઉપર જવાનો, BRTS રોડ ઉપરથી પણ, અને અહીંયા પણ જોઈ શકાય છે જબરજસ્ત જળભરાવ અહીંયા જોવા મળી રહ્યો છે અને તમામ લોકો માટે વાહન નીકાળવા અહીંયા ઘણા મુશ્કેલ પડી રહ્યા છે। આ જળભરાવ ઇસ્કોન આંબલી રોડ નવો ડેવલપ થયેલો રોડ છે, પરંતુ અહીંની સ્થિતિ આપ જોઈ શકો છો અને જે પ્રકારની હાલત છે, ખાસ કરીને નાના વાહનો તો ઠીક, પરંતુ મોટા વાહનોએ નીકળવું પણ અહીંયા મુશ્કેલ છે। અનેક વાહનો અહીંથી નીકળતા હોય છે અને આ એ સમય છે જ્યારે લોકો ઓફિસ પણ જતા હોય છે, લંચ અવર પણ છે, પરંતુ અહીંયા જે પ્રકારનો જળભરાવ છે અને તેની જે પ્રકારની સ્થિતિ છે એ તમામ લોકો માટે મુશ્કેલ ભરી છે। સામાન્ય સંજોગોમાં આ વિસ્તારની અંદર એટલું પાણી નથી હોતું, પરંતુ અત્યારે રોડની બંને તરફ પાણી ભરાયેલા છે। થોડાક આગળ જઈશું તો પણ દેખાશે કે કયા પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાયેલી છે। ઇસ્કોન આંબલી રોડ અમદાવાદનો નવો ડેવલપ થયેલો આ રોડ છે અને ત્યાં બંને તરફ જબરજસ્ત પાણી ભરાયેલા છે અને પાણીની જે સ્થિતિ છે તેના કારણે ન છૂટકે BRTSના રોડ ઉપર વાહનો ચલાવવા માટે મજબૂર છે, પરંતુ અહીંયા પાણીના નિકાલ થવો લગભગ અસંભવ જેવી સ્થિતિ છે, કારણ કે જળભરાવ જબરજસ્ત છે। ઇસ્કોનથી આંબલી તરફ જતા રોડ ઉપર પણ એ જ પ્રકારનું પાણી, ન માત્ર એટલું પરંતુ બીજી તરફનો જે રસ્તો છે કે જે આંબલીથી ઇસ્કોન તરફ જતો હોય છે ત્યાં પણ એ જ પ્રકારનો જળભરાવ અહીંયા જોવા મળી રહ્યો છે। એક લક્ઝરી બસ ગઈકાલે રાત્રે અહીંયા બંધ પડેલી છે અને એના જ કારણે ટ્રાફિકની સમસ્યા વધુ સર્જાતી નજરે પડી રહી છે। રોડની બીજી તરફ જોવાનો પ્રયાસ કરીશું તો BRTSના રૂટ ઉપર ચોક્કસથી થોડુંક પાણી ઓછું છે, એટલે વાહન વ્યવહાર યથાવત છે, પરંતુ બીજી સાઈડ આપણે જઈએ તો ત્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે, કારણ કે અહીંયા પણ એ જ રીતે જળભરાવ જબરજસ્ત છે અને એ જળભરાવની વચ્ચે લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરે છે। આપ જોઈ શકો છો એના દ્રશ્યો, ઘણો નવો વિસ્તાર, નવો ડેવલપ થયેલો વિસ્તાર અને મોટા વાહનો માટે પણ અહીંથી નીકળવું ઘણું મુશ્કેલ સ્પષ્ટ રીતે દેખાય છે। મોટા બ્રાન્ડેડ કંપનીના શોરૂમ પણ અહીંયા આવેલા છે, MNC કંપનીની ઓફિસો પણ છે અને રોડ ઉપર કેટલાક લોકો ગાડી પણ મૂકીને અહીંયા પોતાના વાહનો પણ મૂકીને અહીંથી ગયેલા છે। આપ જોઈ શકતા હશો, આપ ઓડી કાર જોઈ શકો છો રોડની બાજુમાં પાર્ક કરી એના ચાલક અહીંથી નીકળી ગયા છે, કારણ કે ગઈકાલે રાત્રે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી તે સ્થિતિની અંદર કોઈના પણ માટે એ મુશ્કેલ હતું અને વાહનો ન માત્ર આ વિસ્તારની અંદર પણ અનેક ઠેકાણે જોવા મળ્યું છે કે લોકો પોતાના વાહનો જે છે તે રોડ ઉપર આ જ પ્રકારે છોડીને જવા માટે મજબૂર હતા। જીવન અમદાવાદનું ચોક્કસથી થંભી ચૂક્યું છે, કારણ કે જ્યાં જોઈએ ત્યાં જબરજસ્ત જળભરાવ છે અને સ્વાભાવિક રીતે જ આ પાણીના પ્રચંડ પ્રવાહે અમદાવાદના નાગરિકોનું જનજીવન મુશ્કેલ કર્યું છે। શુક્રવારનો દિવસ વર્કિંગ ડે છે, અઠવાડિયાનો વર્કિંગ લગભગ છેલ્લો દિવસ ગણાય છે, કારણ કે આ જે કોર્પોરેટ ઓફિસ છે તે સામાન્ય સંજોગોની અંદર આજના દિવસ બાદ એટલે કે શનિ રવિ બંધ રહેતી હોય છે, પરંતુ જે પ્રકારે સ્થિતિ સર્જાઈ અને તેના જ કારણે જળભરાવ જે પ્રકારનો થયો આપ જોઈ શકો છો। જળભરાવ જે પ્રકારનો છે અને આ સંજોગોની અંદર અહીંથી વાહનો માટે પારાવાર મુશ્કેલી છે। ચારે તરફ રીતસર જળ સંબંધર હોય એ પ્રકારની સ્થિતિ છે, દરિયો હોય એ પ્રકારની સ્થિતિ છે। વાહનો કેટલાક ચોક્કસથી સાહસ કરે છે અહીંથી નીકળવાનું, પરંતુ આ લક્ઝરીના કારણે તમામ લોકોને મુશ્કેલી થઈ રહી છે અને કેવી રીતે નીકળવું બહાર તે તમામ માટે સૌથી અઘરો વિષય અને મહત્ત્વનો વિષય થઈ ચૂક્યો છે। તમામ લોકો ચોક્કસથી પ્રયાસ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો મોટા વાહનો તો નીકળી પણ જાય છે, પરંતુ નાના વાહનો માટે અહીંથી ઘણું મુશ્કેલ છે। વરસાદ ધીમી ધારે ચોક્કસથી ફરી એકવાર શરૂ થયો છે અને એ વરસાદ વધુ આફત લાવે તેવા સંજોગો છે, કારણ કે આજે પણ અમદાવાદ શહેર અને જિલ્લા માટે રેડ એલર્ટ અપાયેલું છે। ત્યારે અમદાવાદમાં હજુ પણ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં જળભરાવની સ્થિતિ છે। ઇસ્કોન આંબલી રોડના આપે દ્રશ્યો જોયા કે જ્યાં સતત બીજા દિવસે પણ હજી વરસાદી પાણી ભરાયેલું જોવા મળ્યું છે। સતત બીજા દિવસે અમદાવાદમાં જનજીવન પ્રભાવિત છે।
તમારા વિસ્તારની શું સ્થિતિ છે તે પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ શકો છો, કારણ કે આખા રાજ્યમાં જ્યાં પણ વિકટ પરિસ્થિતિ છે, જ્યાં પણ કપરી પરિસ્થિતિ છે, તમામ અહેવાલો એબીપી અસ્મિતા હંમેશા પ્રસારિત કરતું આવ્યું છે।